વિસ્પર ચેલેન્જ. ગટ્ટુ ચિંકી ઘરના સોફા પર બેઠા હતા અને વારંવાર બારણા તરફ જોતા હતા. બિંગો પણ તેમની સાથે બેઠો હતો. આ જોઈ મમ્મીએ કહ્યું કે આ તમે બંને આવી રીતે બેસીને કોની રાહ જુઓ છો બાળકો? મમ્મી, અમારા બધા મિત્રો આવવાના જ છે, તેથી અમે તેમની રાહ જોઈ રહ્યા છીએ. હા મમ્મી, ગઈકાલે સાંજે પાર્કમાં અમે બધા ડિસાઈડ કર્યું હતું કે આજે અમે બધા ઘરે જ કોઈ ગેમ રમીશું. એટલે બંટીએ અમને સ્પેશિયલી બધા માટે ડ્રોઈંગ બુક્સ નીકાળી રાખવા કીધી છે. શું તમે લોકો રમશો કે ડ્રોઈંગ કરશો બાળકો? આ તો હવે બંટી જ બતાવશે મમ્મી, કેમ કે એણે પણ અમને કશું નથી કીધું. એવામાં ડોરબેલ વાગે છે. ગટ્ટુ ચિંકી ઝડપથી જઈને બારણું ખોલે છે. બહાર તેમના મિત્રો પોતપોતાની બેગ લઈને ઊભા હતા. અમે આવી ગયા. બધા બાળકો લિવિંગ રૂમમાં નીચે મેટ્રેસ પાથરી બેસી ગયા. હા, હવે કે બંટી, તે અમને બધાને ડ્રોઈંગ ટૂલ સાથે કેમ બોલાવ્યા? અરે ગુડ્ડી, ગઈકાલે મેં ટીવી પર એક સરસ મજાની ગેમ જોઈ. એમાં ડ્રોઈંગ બુક્સનો જબરજસ્ત યુઝ થાય છે. એ ગેમનું શું નામ છે બંટી? વિસ્પર ચેલેન્જ. વિસ્પર ચેલેન્જ? એમાં શું હોય બંટી? હમણાં બતાવું છું. જો કે ગટ્ટુ ચિંકી, તમારી પાસે હેડફોન્સ છે? હા છે ને, હમણાં લાવું છું. સારું, તો આપણે 2 ટીમ્સ બનાવવાની છે. ઓકે, સારું. તો પછી હું ગુડ્ડી અને બંટી એક જ ટીમમાં અને ગટ્ટુ ચિંકી અને મોન્ટી બીજી ટીમમાં. અરે ના, આ મોન્ટીને આપણી ટીમમાં કેમ લેવો છે? હવે તો આપણી પાસે કોઈ ઓપ્શન નથી ચિંકી. હવે તો આપણે ટીમમેટ છીએ ને. તારા લીધે જો અમે હાર્યા ને તો જોઈ લેજે મોન્ટી. સારું, ચેલેન્જના રૂલ સમજી લો. 2 ટીમ્સ છે. ગટ્ટુ, તારી ટીમના એક મેમ્બરે હેડફોન્સ લગાવવા પડશે અને હેડફોન્સ ઓન કર્યા પછી હું તને એક આઇટમ બતાવીશ અને પછી તારે એ આઇટમ વિસ્પર કરીને બતાવવી પડશે અને પછી 30 સેકન્ડની અંદર તેને તે આઇટમ ડ્રો કરવી પડશે. જો સાચી ડ્રો કરી તો 1 પોઈન્ટ તમારો. બધા બાળકો બંટીની વાત ધ્યાનથી સાંભળતા હતા. સારું બંટી, અમે સમજી ગયા. ચાલો પછી શરૂ કરીએ. પણ હા, પહેલા તારી ટીમનો વારો હશે. અરે ઊભા રહો, હું હમણાં જ આવી. ચિંકી જલ્દી જઈને સ્ટોપ વોચ લઈ આવે છે. ફ્રેન્ડ્સ, આપણે આમાં 30 સેકન્ડનો ટાઈમર પણ લગાડીશું. અચ્છા, ઓકે, ડન. બંને ટીમ સામસામે બેસી જાય છે. બંને ટીમે તેમની પાસે પોતાની આર્ટ બુક રાખેલી હતી. પહેલા વારો હતો બંટીની ટીમનો. બતાય બંટી, તારી ટીમમાં કોણ હેડફોન્સ લગાવશે? ગુડ્ડી. ગુડ્ડી હેડફોન્સ લગાવે છે. બંટી હેડફોન્સ ઓન કરે છે, જેમાં જોરથી ગીતો વાગવા લાગે છે. ગીત તો બહુ જોરથી વાગે છે, મને કંઈ જ નથી સંભળાઈ રહ્યું ફ્રેન્ડ્સ. એ જ તો કરવાનું છે. અચ્છા, અમને અમારો વર્ડ આપ ગટ્ટુ. સારું, તો તમારો વર્ડ છે ફ્લાવર. અને તારા 30 સેકન્ડ ચાલુ થાય છે હવે. ઓ, ફ્લાવર. ઓકે. બંટી ગુડ્ડી તરફ જુએ છે અને વિસ્પર કરીને કહે છે, ફ્લાવર. હા, શું કહ્યું? ફ્લાવર. ઓકે, સમજી ગઈ. હમણાં જ ડ્રો કરું છું, ઊભા રહો. ગુડ્ડી જલ્દીથી ડ્રો કરવા લાગે છે. ટાઈમર ઓન થઈ ગયું છે ફ્રેન્ડ્સ, જલ્દી કરો. ગુડ્ડીની ડ્રોઈંગ પૂરી થાય છે અને તે બધાને કહે છે, લો, બની ગયું મારું ડ્રોઈંગ. પણ ગુડ્ડીની ડ્રોઈંગ જોઈને ગટ્ટુ, ચિંકી અને મોન્ટી હસવા લાગે છે. પરફેક્ટ. હા, એકદમ બરાબર બનાવી ગુડ્ડી. ઓફો ગુડ્ડી, તે તો ફ્લાવરની જગ્યાએ ટાવર બનાવી દીધું. મને તો ટાવર જ લાગ્યું બંટી. અચ્છા, હવે અમારો વારો. ડ્રો કોણ કરશે? પહેલા હું કરું. ઓકે ચિંકી. ચિંકી હેડફોન્સ લગાવે છે. પછી બંટી ગટ્ટુને કહે છે, ગટ્ટુ, તારો વર્ડ છે આઈસ્ક્રીમ. ઓ, ઓકે. ગટ્ટુ જલ્દીથી ચિંકી તરફ જોઈ વિસ્પર કરે છે, આઈસ્ક્રીમ. હું સમજી ગઈ. પછી ચિંકી જલ્દીથી ડ્રોઈંગ બનાવીને બધાને બતાવે છે. તેણે 30 સેકન્ડની અંદર ખૂબ જ સરસ આઈસ્ક્રીમ બનાવી દીધી. યે, 1 પોઈન્ટ અમારો. હવે ફરીથી બંટીની ટીમનો વારો આવ્યો.
હરી હેડફોન્સ લગાવે છે. પછી ચિંકી બંટીને કહે છે, બંટી આ વખતે તારો વાર્ડ છે કેસલ. ઓ આ તો બહુ અઘરો લાગે છે. બંટી હરી તરફ જુએ છે અને કહે છે, કેસલ. સમજી ગયો. કેસલ. યસ રાઈટ. જલ્દીથી ડ્રો કર હરી. હરી જલ્દીથી કેસલ ડ્રો કરવા લાગે છે અને 30 સેકન્ડ પતવાનો સમય આવ્યો અને હજુ સુધી તેણે કેસલ બનાવ્યો ન હતો. ઓ આ તો બની જ નથી રહ્યો. 6 5 4 3 2 1 and time's up. હવે બેન્ટીની ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે કેમ કે હરી ડ્રોઈંગ ના બનાવી શક્યો. હા તે તો થોડું હાર્ડ હતું એટલે. હવે અમે પણ તમને હાર્ડ જ આપીશું, જોઈ લેજો. અને હવે ગટ્ટુની ટીમમાંથી મોન્ટી હેડફોન્સ લગાવી લે છે. ઘણો સમય વિચાર્યા પછી હરી, ગુડ્ડી અને બંટી ગટ્ટુને સૌથી હાર્ડ વર્ડ આપે છે. કોબરા. શું કોબરા? તે તો ઇમ્પોસિબલ છે. ચલો હવે કહો તમારા પાર્ટનરને. ગટ્ટુ ચિંકી એકબીજા તરફ જુએ છે. પછી ચિંકી મોન્ટી સામે વિસ્પર કરે છે. કોબરા શું? કોબરા. સમજી ગયો. હમણાં બનાવું છું. ગટ્ટુ ચિંકીને પાક્કી ખબર હતી કે જરૂર મોન્ટી કંઈક ખોટું સમજ્યો છે અને તે કંઈક ખોટું જ દોરવાનો હતો. પણ મોન્ટી બાજુમાં મૂકેલું ગ્રીન સ્કેચ ઉઠાવે છે અને 30 સેકન્ડમાં તેની ડ્રોઈંગ પૂરી કરે છે. બની ગયું. આ જુઓ. મોન્ટી બધાને પોતાની ડ્રોઈંગ બતાવે છે. બધા ચોંકી જાય છે. તેણે ખરેખર નાનો ગ્રીન કોબરા સ્કેચ બનાવ્યો હતો. ઓ માય ગોડ, કેટલો જોરદાર કોબરા બનાવ્યો તે મોન્ટી. ઇમ્પોસિબલ. હું તો છું જ કમાલ. એટલે કે અમે હારી ગયા અને તમે જીતી ગયા. યે, અમારી ટીમ જીતી ગઈ. બિંગો તો એવો ખુશ થાય છે જાણે કે તે પણ આપણી ટીમમાં હતો. બિંગો તો હંમેશા અમારી ટીમમાં જ રહેશે. હે ને બિંગો? અને આ રીતે બધા બાળકો એક સાથે વિસ્પર ચેલેન્જ રમે છે.